ઓમ શાંતિ. આજે આપણે એક એવા રાજાની વાર્તા સાંભળીશું જેના પરથી આપણને વિશેષ પ્રેરણા મળે છે કે આટલું બધું પુણ્ય કરવા છતાં પણ રાજાને એકવાર નરકમાં થોડોક સમય માટે જવાનો વારો કેમ આવ્યો. આ વાર્તા છે એક એવા નગરના રાજાની જે બહુ પુણ્યશાળી હતો. રોજ કંઈક ના કંઈક દાન કરવાની એની આદત હતી અને એ આદતના કારણે હજારો લોકો એની પાસે દાન લેવા માટે આવતા હતા. ક્યારેક એ અન્ન દાન કરતો, ક્યારેક વસ્ત્ર દાન કરતો, ક્યારેક કોઈકને કંઈક જરૂર હોય એવી એ મદદ કરતો. તો રાજા જ્યારે આવું અલગ અલગ પ્રકારનું દાન કરતો ત્યારે લોકો એની પાસે લેવા માટે આવતા. હવે એ રાજાનો સમય જ્યારે પૂરો થાય છે, એની જીવનની લીલા પૂરી થાય છે, ત્યારે એને જવું પડે છે યમરાજપુરીમાં. અને ત્યાં આગળ બે દ્રશ્ય બતાવવામાં આવે છે ને, એક તરફ સ્વર્ગ છે અને બીજી તરફ નરક છે. અને એને કહેવામાં આવે છે કે થોડોક સમય તમારે નરકમાં જવાનું છે. રાજાને બહુ આશ્ચર્ય લાગે છે, કારણ કે એણે પોતાનો ધર્મ બહુ સારી રીતે નિભાવ્યો છે. પ્રજાપાલક રાજા હતો અને એણે કોઈ દિવસ કોઈ ખોટા કર્મ નહોતા કર્યા કે જેના કારણે એને નરકમાં જવું પડે. તો એ યમરાજને પૂછે છે કે મને કૃપા કરીને બતાવશો કે મારા કયા કર્મના કારણે મારે થોડોક સમય આ નરક ભોગવાનો વારો આવ્યો છે. કારણ કે જીવનભર તો મેં સત્કર્મ જ કર્યા છે. મારી પ્રજા સુખી રહે એના માટે મેં ઘણા બધા કાર્યો કર્યા છે. તો મને બતાવો કે કયા કર્મના કારણે મારે આ નરક ભોગવાનો વારો આવ્યો છે. ત્યારે એને એ દ્રશ્ય બતાવવામાં આવ્યું કે એને કયા કર્મના કારણે આજે નરક ભોગવવાનું છે. તો એ દ્રશ્યમાં એને બતાવ્યું કે રાજા જે છે એ દાન કરી રહ્યો છે અને ઘણા બધા લોકો એની સામે દાન લેવા માટે આવેલા છે. એમાંથી એક વ્યક્તિ થોડાક ધનની આશા સાથે રાજાની સામે આવે છે અને એ થોડુંક ધન રાજા પાસે માગે છે કે મને ધંધો કરવા માટે થોડીક રાશિ જોઈએ, થોડી રકમ જોઈએ. અને રાજા એને એ ધન આપે છે. અને એ ધન આપ્યા પછી એ વ્યક્તિ ક્યાં જાય છે બતાવવામાં આવે છે કે એક માછલી પકડવાની જે જાળ છે એ ખરીદવા માટે જતો હોય છે. અને માછલીની જાળ ખરીદીને લાવે છે, કારણ કે માછીમાર હતો અને એને એના ધંધા માટે, એટલે કે માછલીઓ પકડવા માટે જાળ માટે પૈસાની જરૂર હતી. તો એ રાજા પાસે આવ્યો હતો. તો એ દ્રશ્ય રાજાને દેખાય છે કે એ માછીમાર જે છે એ રાજા પાસેથી પૈસા લઈ માછલી પકડવાની જાળ ખરીદે છે. અને જાળ ખરીદી અને એ જાળ જ્યાં સુધી ચાલે છે, જ્યાં સુધી મતલબ તૂટી નથી જતી, ત્યાં સુધી જીવન પર્યંત એ ઝાડ પાણીમાં નાખી અને માછલાને પકડે છે. અને માછલાનો એ એવી રીતે વ્યવસાય કરતો હોય છે. તો એ જેટલા પણ જીવોની હત્યા થઈ એ બધા જ જીવો માર્યા તો છે માછીમારે, પરંતુ એમાં થોડોક હિસ્સો રાજાનો પણ છે એવું એને કહેવામાં આવે છે. તો રાજા કહે છે કે મેં તો સારા ભાવથી દાન કર્યું હતું, પરંતુ દાન પણ યોગ્ય પાત્રને કરવું બહુ જરૂરી છે. જો યોગ્ય પાત્રને દાન કરવામાં નથી આવતું તો એ દાનનો કોઈ અર્થ નથી રહેતો. તો અહીંયા આ નાનકડી વાર્તા અથવા નાનકડો પ્રસંગ આપણને કંઈક બતાવે છે. આ નાનકડો પ્રસંગ આપણને સ્પષ્ટ કરે છે કે જેમ રાજાનો ભાવ સારો હતો કે હું દાન કરું છું, પરંતુ દાન કરવામાં પાત્ર ન જોયું તો એના પૈસા કેવા કાર્યમાં વપરાયા કે એક ઝાડ ખરીદવામાં વપરાયા કે જેમાં અસંખ્ય જીવોની હત્યા થઈ. અને અસંખ્ય જીવોની હત્યા ત્યારે જ શક્ય બની જ્યારે એણે ઝાડ ખરીદવા માટે પૈસા આપ્યા. તો એમાં એ પણ થોડોક ભાગીદાર બની જાય છે. તો આપણે પણ જીવનમાં સારા કર્મો કરવા જઈએ છીએ કે દાન પુણ્ય કરવા જઈએ છીએ,
પરંતુ આપણે એવું નથી વિચારતા કે આ દાન પુણ્ય અથવા આ શ્રેષ્ઠ કર્મ હું જે કરું છું એની પાછળ સામેના વ્યક્તિનો આશય શું છે. તમે થોડીક રકમ કોઈને આપી દીધી કે આ ગરીબ છે ને, પરંતુ એની આદત શું છે એ તમે જોઈ. કદાચ એ તમારા પૈસાથી વ્યસન કરશે કે તમારા પૈસા કોઈ ખરાબ કાર્યમાં વાપરશે તો એનું પાપ કર્મ તમને પણ ચોક્કસ લાગશે. એ પાપ કર્મના ભાગી તમે પણ બનો છો. એટલે કહેવાય છે કે દાન પણ યોગ્ય પાત્ર જોઈને કરવું જોઈએ. તો આ નાનકડી વાત આપણને શીખવાડે છે કે જ્યારે જીવનમાં આપણે સારા કર્મો કરીએ તો સારા કર્મો કરીએ છીએ એ તો બરોબર છે, પરંતુ એટલું જ પૂરતું નથી. પરંતુ આપણે જે શ્રેષ્ઠ કર્મ જે વ્યક્તિની સાથે કરી રહ્યા છે એ વ્યક્તિ એના યોગ્ય છે. જેને આપણે દાન આપી રહ્યા છીએ એ દાન લેવા યોગ્ય છે એ પણ જોવું જરૂરી છે. કારણ કે જો આપણે જેવા તેવા વ્યક્તિને આપી દઈશું તો આપણી પણ દશા રાજા જેવી જ થશે. કારણ કે રાજાએ જીવનભર પુણ્ય કર્યું છતાં થોડોક ટાઈમ એને નર્ક જોવાનો વારો આવ્યો. કેમ? કારણ કે એને પાત્ર જોવાની તસ્તી નહીં લીધી, પાત્ર જોવા માટેની એને કોઈ તકલીફ નહીં લીધી, એટલા માટે એને નર્ક ભોગવવાનો વારો આવ્યો. તો આપણે પણ શું કરવાનું છે? ભલે સારા કર્મો કરીએ, દાન પુણ્ય કરીએ, પરંતુ આપણું દાન ક્યાં જઈ રહ્યું છે? અથવા એ કોઈ વ્યસનોમાં, વિકારોમાં કે કોઈ ખરાબ કાર્યોમાં તો નથી જઈ રહ્યું ને. કારણ કે આપણા પૈસા છે કે આપણી વસ્તુ છે કે આપણું જે પણ આપેલું છે એના દ્વારા સામેનો વ્યક્તિ શું ઉપયોગ કરે છે એ પણ બહુ મહત્વનું છે. ઘણીવાર આપણે કહીએ છીએ કે આપણે તો આપી દીધું, પછી સામેનાને જે કરવું હોય એ કરે, પરંતુ એવું નથી હોતું. જેમ રાજાએ પણ એવું વિચારીને બધાને આપ્યા જ રાખ્યું, પરંતુ યમરાજપુરીમાં જ્યારે એને કહેવામાં આવ્યું કે એવું તમારું કોઈ કર્મ છે કે જેના કારણે તમારે થોડોક ટાઈમ નરકમાં જવું પડશે, ત્યારે એને પણ નવાઈ લાગી કે મેં તો કોઈ પાપ કર્મો કર્યા નથી, તો મારા કયા કર્મના કારણે મારે યમરાજપુરીમાં જવું પડશે. તો પરમાત્મા કહે છે કે ઘણીવાર આપણને ખબર નથી હોતી કે આપણે શું કાર્ય કર્યું છે કે જેના કારણે આપણે આ સજા ભોગવી રહ્યા છીએ. પરંતુ આપણે પાત્ર જોવામાં જો ભૂલ કરીએ છીએ, યોગ્ય પાત્રને આપણે મદદ નથી કરતા, યોગ્ય પાત્રને આપણે નથી સમજી શકતા, તો આપણું આપેલું પણ વ્યર્થ જતું રહે છે. કારણ કે તમે 10-20 રૂપિયા સરળતાથી કોકને આપી દેતા હોય છે. કોઈ પણ માગવા આવે, કોઈ પણ લેવા આવે તો આપણે આપી દઈએ, આપણને એમ કે ગરીબ છે ને. પરંતુ આપણે એ ન જોયું કે એને શરાબ પીધેલો છે, કે બીડી પીવે છે, કે એના મોઢામાં મસાલો છે, કે કોઈ પ્રકારનું વ્યસન છે. આને જો વ્યસન છે તો એ વ્યસનના માર્ગે જે વ્યક્તિ વાપરવાનો છે, અને જ્યારે વ્યસનના માર્ગે વાપરે છે તો એમાં આપણું પણ પાપ કર્મ જમા થાય છે. હા, તમે એને તમારા ધનથી એને જમવાનું લઈને જમાડી દો છો, કે એને બીજી રીતે જે તાત્કાલિક જરૂર છે એ મદદ કરી દો છો, તો એમાં કોઈ પાપ કર્મ નથી થતું. પરંતુ જેમાં તમે જોઈ નથી શકતા, ફક્ત પૈસા કે વસ્તુ આપીને છૂટી જાઓ છો અને પછી એ ક્યાં વપરાય છે એમાં તમારો પણ થોડો ઘણો હિસ્સો જરૂર છે. કારણ કે જો તમે ના આપ્યું હોત તો એ વ્યક્તિ એ પાપ કર્મ ન કરી શક્યું હોત. તમે આપ્યું છે, એ તમારું ધન છે કે તમારી વસ્તુ છે, જેના કારણે એ વ્યક્તિ પાપ કર્મ કરે છે. એટલે તમે પણ એમાં ભાગીદાર ચોક્કસ બની જાઓ છો ને. તો આ રાજાની વાર્તા આપણને વિશેષ પુણ્ય કર્મ કરવાની તો પ્રેરણા આપે જ છે, પરંતુ પુણ્ય કર્મ કેવા વ્યક્તિઓની સાથે આપણે કરીએ છીએ. પુણ્ય આપણે કરી અને છૂટી જઈએ છીએ એટલું જ નહીં, પરંતુ કેવા વ્યક્તિને આપણે મદદ કરી એ પણ બહુ મહત્વનું છે. કારણ કે રાજાએ માછીમારને દાન આપ્યું અને એના કારણે અનેક જીવોની હત્યા થઈ, તો એમાં રાજા પણ ભાગીદાર બની ગયો. તો ક્યાંક આપણા જીવનમાં પણ એવું ન થાય એ આ વાર્તા પરથી આપણને
પ્રેરણા મળે છે. તો આપણે પણ શું કરવાનું છે, કંઈક સારી પ્રેરણા લઈ અને યોગ્ય પાત્રને મદદગાર બનવાનું છે. અને પરમાત્મા મદદગાર બનવાની મનાઈ નથી કરતા. લોકોને મદદ કરવી, પરોપકાર કરવો એ તો શ્રેષ્ઠ કાર્ય છે. દાન કરવું એ તો ઉત્તમ કાર્ય છે, પરંતુ કયા વ્યક્તિને કર્યું છે એ પણ બહુ મહત્વનું છે. તો આજથી આપણે ચોક્કસ એ પણ ધ્યાન રાખીશું કે આપણે કેવા વ્યક્તિને મદદ કરી રહ્યા છે કે કેવા વ્યક્તિને આપણે દાન કરી રહ્યા છે. તો આપણે આ વાર્તા પરથી જરૂર કંઈક વિશેષ પ્રેરણા લઈશું. તમને બધાને પણ જો કઈ વિશેષ પ્રેરણા મળી હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જે પણ પરોપકારી વ્યક્તિઓ છે, દાન કરવાના શોખીન વ્યક્તિઓ છે, અથવા જેને કહેવાય કે દાતાઓ છે, એમને પણ આ વાર્તા જરૂરથી શેર કરજો કે આપણું દાન, એમની મહેનતની કમાણી યોગ્ય માર્ગે વપરાય. ઓમ શાંતિ.